क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટથી મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આવાસ યોજનાના ઘરની દુર્દશા આપને બતાવીશું। આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જે આવાસો બનાવ્યા તે ખંડેર હાલતમાં છે। નથી તે આવાસનું લોકાર્પણ થઈ રહ્યું, નથી એ આવાસને લોકો સુધી ફાળવવામાં આવતા। બંધ હાલતમાં ખંડેર બનતા આ આવાસ યોજનાના ઘર જુઓ। રોણકી પાટિયા પાસે 700 જેટલા આવાસની દુર્દશા આજ પ્રમાણે છે। પોપટપરા વિસ્તારમાં 700 જેટલા આવાસો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। ઘર તૈયાર છે પરંતુ લોકોને ઘર ફાળવાતા નથી। શહેરમાં કુલ 3300થી પણ વધુ આવાસો આવી રીતે ખંડેર હાલતમાં છે। કરોડો રૂપિયાના ખર્ચે આવાસ તૈયાર તો કરી દેવાયા છે પરંતુ ગરીબોને આ આવાસ ફાળવાયા નહીં। આવાસ યોજનામાં ગેરપ્રવૃત્તિ થતી હોવાના પણ આક્ષેપ કરાયા છે અને આવાસમાં દારૂની મહેફિલો થતી હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે। આવાસના ફ્લેટ ગરીબોને આપવા માટે લોકો માગ કરી રહ્યા છે। ત્યારે રોણકી પાટિયાની આ એક તસવીર આપને બતાવીએ। પોપટપરા વિસ્તારની અલગ તસવીર બતાવીએ જ્યાં 700 બંને વિસ્તારમાં રાજકોટમાં આવાસ યોજનાના ઘર તૈયાર છે પરંતુ ઘર ફાળવાતા નથી। રોણકીના પાટિયા પાસે 700 જેટલા ક્વાર્ટર જર્જરિત હાલતમાં છે। હજુ સુધી તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી। હું તમને એક ક્વાર્ટરના દ્રશ્ય બતાવીશ। ભૂત બંગલા જેવું આ દ્રશ્ય રાજકોટનું છે। રાજકોટના રોણકી પાટિયા પાસેના આ દ્રશ્ય છે। કોર્પોરેશનના આ જર્જરિત ક્વાર્ટર છે। રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી કહી શકાય। જે રીતે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, ગરીબોના આવાસ છે જે ગરીબો સુધી પહોંચ્યા નથી। ખાલી ક્વાર્ટર છે। સ્થાનિકો કહી રહ્યા છે કે અહીં આવારા તત્વો અડ્ડો જમાવે છે, દારૂની મહેફિલો કરે છે અને અમારા વિસ્તારમાં ચોરીઓ થાય છે તો એ ક્વાર્ટરમાં જે ચોર છે તે સંતાઈને અહીંથી નાસ્યા જાય છે। પોલીસ વિભાગને તેઓ વિનંતી કરે છે કે અહીં પોલીસ બંદોબસ્ત રાખો જેથી કરીને આવારા તત્વો અહીં આંટાફેરા ન કરે અને સાથે કોર્પોરેશનને પણ વિનંતી કરે છે કાં તો આ ક્વાર્ટર ગરીબ માણસોને સોંપી દો અથવા તો આ ક્વાર્ટરને પાડીને તેની જગ્યાએ હોસ્પિટલ અથવા તો આંગણવાડી। હું તમને જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું તે ક્વાર્ટરના આ દ્રશ્ય છે। બંધ હાલતના ક્વાર્ટર છે। 700 જેટલા આ ક્વાર્ટર આપ જોઈ શકો છો। સરકાર ગરીબોને આવાસ આપે છે પરંતુ આ આવાસની હાલત તમે રાજકોટમાં જોઈ શકો છો। કોર્પોરેશન કઈ હદ સુધી જઈ શકે છે તેનો આ બોલતો પુરાવો ન્યૂઝ કેપિટલ પર અમે બતાડી રહ્યા છીએ। ઘરનું ઘર એટલે કે સ્વપ્નનું ઘર સરકાર લોકોને આપવા તો ઈચ્છે છે પરંતુ જે દ્રશ્ય રાજકોટના સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા આ દ્રશ્ય છે। 700 જેટલા ક્વાર્ટર 7 વર્ષ થઈ ગયા। આ 7 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો પરંતુ શા માટે તંત્રને હજુ ધ્યાને ન આવ્યું? જે ક્વાર્ટર જર્જરિત હાલતમાં છે, જે ખર્ચ કરવામાં આવ્યો તે પ્રજાના પૈસા અને એ પૈસા જે વપરાયા તેનું જવાબદાર કોણ તે પણ સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે। એક તરફ રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ અધિકારી નોકરી કરવા તૈયાર નથી ત્યારે બીજી તરફ જ્યારે આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે આ ક્વાર્ટર વિશે મહાનગરપાલિકા શું નિર્ણય લેશે તે જોવું રહ્યું। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। તો આપ નિહાળી રહ્યા છો જે રીતે રાજકોટમાં આવાસ યોજનાના મકાન તૈયાર છે પરંતુ ફાળવાતા નથી। અત્યારે આપણી સાથે કોંગ્રેસના અગ્રણી ડોક્ટર હેમાંગ વસાવડા જોડાઈ રહ્યા છે। હેમાંગભાઈ, સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર। રાજકોટની બે અલગ અલગ વિસ્તારની બે તસવીરો અમારા સ્ક્રીન પર છે। 700 બંને વિસ્તારમાં ઘર તૈયાર છે પરંતુ લોકોને ફાળવાતા નથી। સ્થાનિકો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે મકાનો તૈયાર છે, ફાળવાયા નથી અને અંદર હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દારૂની મહેફિલો પણ ચાલી રહી છે। રાજકોટના આવાસ ફાળવણી માટેની જે વિગત છે એ કોંગ્રેસ પક્ષ અને અમારા ધ્યાન ઉપર હતી। અમે આવાસ કોર્પોરેશનની આવાસ યોજનામાં ફાળવણી અંગે રજૂઆત પણ કરી હતી। તૈયાર જે છે એ કેમ ફળવાતા નથી? થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેશન છે અને કોઈ ત્રીજી પાર્ટી છે એ ડ્રો કરે છે।
એ ત્રીજી પાર્ટી ડ્રો કરવા માટેનો વિલંબ કરે છે, માટે ઘણા વખતથી આ આવાસ યોજનાઓ બંધ છે. રાજકોટ સહિતની તમામ મોટા શહેરોની આવાસ યોજનામાં ઘણી બધી ગેરરીતિઓ પણ છે. ખબર નહીં કઈ મોડસ ઓપરેન્ડી થી વગવાળા લોકોને આ મળી જાય છે અને જે લોકો ખરેખર જેન્યુઇન છે એમને મળતું નથી. એવા પણ કિસ્સાઓ બન્યા છે ભૂતકાળમાં કે બે ક્વાર્ટર્સ એક જ વ્યક્તિને ફળવાઈ ગયા હોય અથવા એક જ કુટુંબ. જી બિલકુલ. તો આપ જે રીતે જણાવી રહ્યા હતા ડૉક્ટર હેમાંગ, આપની પાસે ફરી એકવાર આવીશું, પણ જે રીતે અત્યારે આ થર્ડ પાર્ટીનું જે એક એંગલ સામે આવી રહ્યું છે તે પણ સમજવું જરૂરી, કારણ કે જો માત્ર ફાળવણી માટે થઈને જ થર્ડ પાર્ટીનું ધ્યાન અહીંયા ખાસ રાખવામાં આવતું હોય તો તે તો ખરેખર યોગ્ય નથી. ડૉક્ટર હેમાંગ, આપ આપની વાત યથાવત રાખો અને સાથે સાથે આ જે થર્ડ પાર્ટીનો મુદ્દો છે તેને આપણે કઈ રીતે વધુ જે છે તે ખાસ સરખું અહીં કરી શકીએ લોકોને, જેથી અહીં ફાળવણી થાય તે મુદ્દે પણ વાત કરીએ. ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી તમામ વહીવટો આઉટસોર્સિંગ થી ચલાવે છે. કોર્પોરેશનના અધિકારીઓ, સરકારના અધિકારીઓ, કલેક્ટરેટના અધિકારીઓ કોઈ કામ કરતા નથી અને બહારની એજન્સીઓને આ બધા કામ સોંપાય છે. પહેલાના ઘણા વર્ષો પહેલાની વાત આપણે જોઈએ તો આવાસ યોજનાના ડ્રો કોર્પોરેશન કરતું હતું. હવે એ કોઈ કંપનીને સોંપ્યું છે અને એ કંપની ડ્રો કરે છે. છેલ્લે જયારે અમે કોર્પોરેશનમાં આ બાબતની રજૂઆત કરી 15 દિવસ પહેલા, ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે આવતે અઠવાડિયે ડ્રો રાખેલ છે, પણ હજી 15 દિવસ થઈ ગયા, ડ્રો થયો નથી. કારણ કે કમિશનર રજા ઉપર હતા, ચાર્જની હાલાકી હતી અને ટીઆરપી ગેમ ઝોન કાંડ પછી કોર્પોરેશનનો વહીવટ સાવ ખાડે ગયો છે. ગઈકાલે જ નવા કમિશનર આવ્યા છે. ઈચ્છીએ કે એ તરત જ આ પ્રશ્ન હાથમાં લે અને કોંગ્રેસ પક્ષ પણ ટૂંક સમયમાં નવા કમિશનરે ચાર્જ સંભાળ્યા પછી ફરીથી આવાસ યોજના બાબત રજૂઆત કરશે. બિલકુલ. ડૉક્ટર હેમાંગ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ઇનપુટ માટે. તો રાજકોટમાં જર્જરિત આવાસ 2019માં આ યોજના જે છે તે અહીંયાથી ખાસ થયા હતા. આવું આરએમસીના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે BSUP યોજના હેઠળ આ આવાસ બનાવવામાં આવ્યા હતા વર્ષ 2019માં. એટલે વિચારો, આજથી 5 વર્ષથી પણ વધુ વર્ષ પહેલા ગરીબોને ભાડે આપવા માટે આ આવાસ તૈયાર થયા હતા. કુલ 696 જેટલા ફ્લેટ બનાવવામાં આવ્યા. કોઈ પણ લાભાર્થી આ ફ્લેટ ભાડે લેવા ન આવ્યા. એટલા માટે આગામી દિવસોમાં હવે યોગ્ય લાભાર્થીઓને આ ફ્લેટ આપવામાં આવશે તેવી વાત અહીં જયમીન ઠાકર કરી રહ્યા છે. આ આવાસ યોજના એક અલગ ફાળવણી હતી, એક સ્કીમ હતી કે જેના હેઠળમાં ફ્લેટ ભાડે આપવાના હતા. અહીં ખાસ ફાળવણી નહોતી થવાની. તો હવે રેના હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કામ સોંપવામાં આવ્યું. 4 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી. સરકાર દ્વારા ટોકન દરે જરૂરિયાતમંદોને મકાન આપવાની આ યોજના હતી, જે ભાડે મકાન આપવાના હતા. જે લોકો રોડ, ફૂટપાથ, નદી કાંઠાના વિસ્તારના લોકો જે ત્યાં રહે છે, ખુલ્લામાં રહે છે, તેમને વ્યાજબી ભાવે રાહત દરે આ ફ્લેટ ભાડે આપવાના હતા. પરંતુ આ આવાસ યોજનાનું જે છે તે લાભ લોકો લઈ ન શક્યા અને આ આવાસમાં સાફ સફાઈ કરાવીને હવે CCTV પણ મુકાવીશું તેવી વાત જયમીન ઠાકરે કરી છે. કેન્દ્ર સરકારની એક યોજના હતી, BSUP યોજના અંતર્ગત 696 આવાસો 2019માં બનાવવામાં આવ્યા હતા. BSUP ની યોજના અંતર્ગત જે નીચાણવાળા વિભાગમાં રહેતા લોકો હોય, જે રોડ ફૂટપાથ ઉપર રહેતા હોય, નદી કાંઠે રહેતા હોય, એવા લોકો માટેની એક આ સ્કીમ હતી. પરંતુ કોઈ આવ્યું નહીં. આ સ્કીમ અંતર્ગત જ્યારે અમે ડિમોલેશન કર્યું ત્યારે એ લોકોએ ક્વાર્ટર એલોટમેન્ટમાં એ લોકોએ ના પાડી, રેન્ટ ઉપર દેવા માટે ક્વાર્ટર. પછી ગઈકાલે એક બેઠક થઈ હતી આવાસ યોજનાના સિટી એન્જિનિયરો અને DMCની. હવે આ જે ક્વાર્ટરો પડ્યા, પહેલા તો આને ક્લીન કરવા જોઈએ અને ક્લીન કર્યા બાદ આને સેલિંગ ઉપર મૂકવા જોઈએ, જેથી કરીને જે ગરીબ લોકો છે એ સરકારના ધારાધોરણ મુજબ 1 BHK ના ફ્લેટને આવનારા દિવસોમાં આ 696 ક્વાર્ટર પહેલા તો સૌથી પહેલા તો રિનોવેશન કરવામાં આવશે.
મીડિયાના મિત્રોના, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોના માધ્યમથી અમારા ધ્યાનમાં આવ્યું છે આ વિષય. એટલે અત્યારે હું સૂચના આપું છું કે તાત્કાલિક ધોરણે પહેલા તો અઠવાડિયામાં સાવ ક્લીન કરો આવાસ યોજનાને.